હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલમાં ધોરણ 10, 11, 12નું સોલ્યુશન આપવામાં આવે છે. તો આજે આપણે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ બંનેમાં આવતો સબ્જેક્ટ અર્થશાસ્ત્રના પ્રશ્નપત્ર 2નું સોલ્યુશન લેવાનું છે. તેમાં સેક્શન A અને Bનું સોલ્યુશન મેં આપેલું છે. આજે સેક્શન C, D અને Eનું સોલ્યુશન. Cની વાત કરીએ તો 24 ગુણનો C વિભાગ છે. તેમાં 12 જવાબ દેવાના છે. 12 દુ 24, એક સવાલના જવાબના 2 ગુણ. આ રીતે 46 સુધીના સવાલો છે. હવે જવાબની વાત કરીએ તો સવાલ 31, વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની કોઈ પણ 2 બાબતો જણાવો. તો આ વૃત્તાંશ આકૃતિ દોરવામાં કઈ બાબતો ધ્યાનમાં રાખવાની તેનો જવાબ છે સવાલ 32, સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખો દોરો. તો આ સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખો વિશે સમજૂતી છે. કોઈ દોરવાના નથી, કેમ કે દોરવાના આવતા નથી. પછી સવાલ 33, માનવ વિકાસ આંક એટલે શું, તેના ઘટકોની મુખ્ય બાબતો જણાવો. માનવ વિકાસ આંક શું છે તેની સમજૂતી છે. 3 બાબત પર આધાર રાખે છે: અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ, જીવન ધોરણ. સવાલ 34, વૃદ્ધિ અને વિકાસ સુધી કોને માપવામાં મુશ્કેલી પડે છે, શા માટે. આર્થિક વિકાસ માપવામાં મુશ્કેલી પડે, એના કારણો. સવાલ 35, નાણાંના મૂલ્યના માપદંડ તરીકેના કાર્યના ઉદાહરણ સહિત સમજાવો. તો એનો જવાબ સવાલ 36, સાટા પ્રથાના કોઈ પણ 2 ફાયદાઓ જણાવો. આ સાટા પ્રથાના ફાયદા છે કે ગ્રામજનો પોતાની રીતે વ્યવહાર કરી શકતા, સાદું જીવન જીવી શકતા, પોતાની જરૂરિયાત સંતોષી શકતા. ઘઉં વધારે હોય તે ઘઉં આપીને ચોખા લેતા, કાપડ લેતા, જીવન એકદમ સાદું સિમ્પલ રહેતું. સવાલ 37, નાણાકીય નીતિનો અર્થ સમજાવો. સવાલ 38, રોકડ અનામતનું પ્રમાણ એટલે શું. એનો જવાબ સવાલ 39, લૈંગિક અસમાનતા ભારતમાં ગરીબી માટે પણ જવાબદાર છે, સમજાવો. તો લૈંગિક અસમાનતા એટલે કે સ્ત્રી પુરુષના જન્મદરમાં ભેદભાવ એ લૈંગિક અસમાનતા કહેવાય, જેમાં સ્ત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાન આપવામાં ન આવે, નબળું સ્વાસ્થ્ય હોય, કામકાજમાં ઓછી તક આપવામાં આવે વગેરે. સવાલ 40, સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી માપવાની પ્રચલિત પદ્ધતિઓ જણાવો. તો મુખ્ય 3 પદ્ધતિ છે: રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલ નોંધણી દ્વારા, શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા અને વસ્તી ગણતરીના આંકડા દ્વારા. સવાલ 41, બેરોજગારીની સમસ્યા હળવી કરવાના ઉપાયોની યાદી બનાવો. સવાલ 42, ભારતમાં કૃષિ ક્ષેત્રની અવગણનાએ બેરોજગારીની સમસ્યામાં વધારો કર્યો છે, સમજાવો. સવાલ 43, માલિકાના આધારે ઉદ્યોગોના પ્રકાર જણાવો. તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, ખાલી નામ આપી અને 2-3 ઉદાહરણ દેવા, આટલું બધું ન લખો તો ચાલશે. બીજો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો અને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. સવાલ 44, સ્થળાંતરના સામાજિક કારણો સમજાવો. લગ્ન, સામાજિક રીતિ રિવાજો. સવાલ 45,
સુઠાસ્ત્ર બનાવવાની રીત સમજાવો. 7 મુદ્દા. પછી સવાલ 46, ખરીફ પાક એટલે શું? તેમાં કયા પાકોનો સમાવેશ થાય છે? ચોમાસામાં લેતા પાકને ખરીફ પાક કહેવાય અને તેની અંદર સામો, નાગલી, કાંગ, હરી, કોદરી, કુટકી, વરી, બાજરી, જુવાર, રાજગરો, ડાંગર વગેરે. હવે વિભાગ ડી 21 ગુણનો છે. એક સવાલના જવાબના 3 ગુણ છે. સવાલ 47, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો. સવાલ 48, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો. સવાલ 49, PQLI અને HDI બંનેમાંથી કયો શ્રેષ્ઠ નિર્દેશક છે, શા માટે? તો એમાં PQLI કરતાં HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસાંક વધારે શ્રેષ્ઠ છે. એમાં જ તે થોડોક જવાબ છે તે. સવાલ 50, ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ ટૂંકમાં સમજાવો. આ બધી યોજનાઓના નામ. સવાલ 51, હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારીની સમસ્યા હરી કરી શકાય, સમજાવો. સવાલ 52, મહાવિભાજક વર્ષ કોને ગણવામાં આવે છે, શા માટે? તો 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી. તે 1991માં 84.63 કરોડ થઈ. 2001માં 102 કરોડ. 2011માં 121.02 કરોડ. તો 1921 પહેલાં વસ્તી વૃદ્ધિનો દર નીચો હતો, પછી વધવા લાગ્યો. સવાલ 53, હરિયાળી ક્રાંતિ એટલે શું, તેના ઘટકો જણાવો. સવાલ 54, વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિની માહિતી આપો. સવાલ 55, વિદેશ વેપારનું સ્વરૂપ અને તેની સમજૂતી આપો. ત્રણ પોઈન્ટ. સવાલ 56, નાના પાયાના ઉદ્યોગોના મહત્વના કોઈ પણ 3 મુદ્દા ચર્ચો. પહેલો મુદ્દો, રોજગારીનું સર્જન કરવું, ઉત્પાદકતાની વૃદ્ધિ કરવી, ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ, નિકાસ વધારવી. વિભાગ ઈ 25 ગુણનો છે. 5 જવાબ લખવાના છે. 1ના 5 માર્ક. સવાલ 57, નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખો. સવાલ 58, ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈ પણ 5 ઉપાયો જણાવો. તો ગરીબી ઘટાડવાના ઉપાયો. સવાલ 59, જન્મદરનો અર્થ આપી ભારતમાં ઊંચા જન્મદર માટેના સામાજિક કારણો સમજાવો. તો જો આ તેના કારણો ઊંચા જન્મદરના. સવાલ 60, કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો જણાવો. સવાલ 61, ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે સવિસ્તાર સમજાવો. તો ભારતમાં આ શિક્ષણની સ્થિતિ.
ભારતમાં રેલ અને વિકાસ અંગે ટૂંક નોંધ લખો. સવાલ 63. ગ્રામીણ અને શહેરી વસ્તીના પ્રમાણ આપવામાં છે, જેને યોગ્ય આકૃતિ દોરી વિશ્લેષણ કરો. તો આ એની આકૃતિ, ગ્રાફ દોરવાનો આવી રીતે, અને આ તેનું વિશ્લેષણ. તો આ રીતે આખો વિભાગ એ પૂરો થાય. મિત્રો, ડાયરેક્ટ મોબાઈલમાંથી વાંચજો અથવા પાકી બુક બનાવી હોય તો પાકી બુક બનાવજો. આખા પેપરના સોલ્યુશન લખજો, જેથી કરીને તમને બોર્ડમાં તો ખૂબ કામ લાગશે, તે આવનારી પ્રિલિમ એક્ઝામમાં પણ કામ લાગશે. હવે આની પછી પેપર 3નો વિડીયો આપવાનો છે. તો થેન્ક યુ વેરી મચ.